પોતાની ડાયરીની અંદર એ વસ્તુ નોટ કરી કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર માણસના સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે, આર્થિક જીવન ઉપર પણ પડે છે, વિચારો ગ્રહણની અસર પડે છે. એટલા માટે ધર્મશાસ્ત્રએ આ ગ્રહણ પાળવાનું બતાવેલું છે. એ ગ્રહણની અંદર જો કાંઈ વસ્તુ ખાશું તો એ ગ્રહણથી પ્રભાવિત હશે, એટલે કે નકારાત્મક ઉર્જાથી એ પરિપૂર્ણ ભરેલું હશે. એટલા માટે જો તમે કાંઈક પણ વસ્તુ અન્ન ખાઈ લેશો તો એ નકારાત્મકતાથી ભરેલું અન્ન શરીરની અંદર જશે અને ન હોય એવી બીમારીઓને નિમંત્રિત કરશે. એટલા માટે ધર્મશાસ્ત્રોએ ગ્રહણ સમયે કાંઈ વસ્તુ ખાવાની મનાઈ કરી છે અને દર્ભ રાખી દેવાનું કીધું છે કે કોઈ પણ અન્ન હોય, જે જગ્યાએ જળ હોય, ખાદ્ય પદાર્થ હોય, એની ઉપર એ દર્ભ રાખી દેવાનું કે જેથી કરી એ નકારાત્મક ઉર્જા છે એ દર્ભને ભેદી દર્ભની ઉપર થઈ અને એ વસ્તુની અંદર પડે નહીં. તો આ ગ્રહણની અસર આપણા માનવ જીવનની અંદર પણ પડે છે. અને આમ જોવા જઈએ તો ચંદ્ર છે એની અસર જો સમુદ્ર ઉપર પડતી હોય, આપણે જોઈએ છીએ કે જ્યારે સમુદ્રની અંદર ભરતી અને જે ઓટ આવે છે એ ચંદ્રના કારણે આવે છે. હવે જો પૃથ્વી ઉપર રહેલું 75% જળ જો ચંદ્રના પ્રભાવથી ભરતી અને ઓટની અંદર પરિણમતું હોય, એ ચંદ્ર પૃથ્વીથી આટલો બધો દૂર છે છતાં પણ જેવી પૂર્ણિમા આવે એટલે જળ છે ઉછાળા મારવા મળતું હોય, એનો મતલબ કે એ જળ છે ચંદ્રથી પ્રભાવિત થયું. એટલા માટે એ જળની સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. હવે જો ચંદ્ર એટલો દૂર છે અને આટલા બધા અગાધ જળની રાશિ પણ જો આટલી બધી પ્રભાવિત થતી હોય તો વિચાર કરો, જે પ્રમાણે પૃથ્વી ઉપર 75 થી 78% જળ છે એ જ પ્રમાણે આપણા મનુષ્યના શરીરની અંદર પણ 75 થી 78% જળ છે. પછી લોહીના સ્વરૂપની અંદર હોય કે પાણીના સ્વરૂપની અંદર હોય, કોઈ પણ સ્વરૂપે એ જળ હશે. તો જેવો ચંદ્ર ગ્રહણ થશે તો જો સમુદ્રનું જળ પ્રભાવિત થતું હોય તો આપણા શરીરની અંદર રહેલું જળ છે પ્રભાવિત કેમ ન થાય? એટલા માટે જ્યારે પણ આ ગ્રહણ હોય એ સમયે એ ગ્રહણની અંદર આપણે ફરવાની મનાઈ છે, કારણ કે આપણા શરીરની અંદર રહેલું જે જળ છે, આપણા શરીરની અંદર રહેલું જે રક્ત છે એ ચંદ્રથી પ્રભાવિત થશે અને એની અંદર નકારાત્મક એનર્જી આવશે. શરીર છે એ માંદું પડી શકે, શરીરની ગતિ છે એ ધીમી થઈ જાય, એની અસર હૃદય ઉપર પણ પડે અને આપણા લોહી ઉપર પણ પડે. એટલા માટે ધર્મશાસ્ત્રએ કીધું કે ગ્રહણ સમયે ખૂબ ફરવું નહીં. ગ્રહણ સમયે એક ખૂણાની અંદર બેસી સ્નાનાદિક કરી અને મંત્ર જપ કરવા, બની શકે તો ભગવાનની પૂજા કરવી, આવા વિધિ વિધાનો બતાવ્યા છે કે જેથી કરી આપણું શરીર છે એ ગ્રહણથી ગ્રસિત ન થાય. અસ્તુ. હર હર મહાદેવ.